જય દ્વારકાધીશ બધાને. તો હમણાંથી કઈ વ્લોગ આવતા નથી એટલે ઘણા લોકોને એવું લાગતું છે કે ભાઈ થોડાક દિવસમાં વ્લોગ બનાવવામાં થાકી ગયો અથવા તો કંટાળી ગયો. ના ભાઈ, હું થાક્યો નથી અને કંટાળ્યો નથી. હું એક એક્સપેરિમેન્ટ કરતો હતો મારી નવી વ્લોગ ચેનલ ઉપર. હવે એ એક્સપેરિમેન્ટ મેં કરી લીધું છે અને એનું રિઝલ્ટ મને મળી ગયું છે. એટલે મેં કીધું ભાઈ આપણે વિડીયોઝ તો બનાવીએ છીએ બરોબર, પણ હવે આપણે વિડીયોઝ કેટલાક ટાઈમ સુધી પોસ્ટ કરશું? આપણને ખબર કઈ રીતે પડશે કે આપણી ચેનલ આગળ ગ્રો થાય કે નહીં થાય? હવે હું 2-5 મહિના સુધી વિડીયો નાખું અને ચેનલ ઉપર વ્યૂઝ ન આવે તો શું કામનું? મારી બધી મહેનત ઉપર પાણી ફરી જાય એના કરતા મેં પહેલા વિચારી લીધું કે ભાઈ આપણે પહેલા જ એક એક્સપેરિમેન્ટ કરી લઈએ એટલે આપણને અત્યારે જ ખબર પડી જાય કે આપણી ચેનલ ગ્રો થવાની છે કે નથી થવાની. જો ગ્રો ન થાય તો આપણે ખોટી મહેનત શું કામ કરવી? ચાલો તો ઓફિસર નીકળીએ ને પછી આગળ વાત કરીએ. તો 10 વિડીયો જ્યારે અપલોડ કર્યા ને ત્યારે ઇમ્પ્રેશન બહુ મસ્ત આવતું હતું. પછી વચ્ચે મેં વ્લોગ અપલોડ કરવાનું બંધ કરી દીધું એટલે ઇમ્પ્રેશન થઈ ગયા ઓછા. હવે વ્યૂઝ વધારવા માટે મેઇન વસ્તુ ઇમ્પ્રેશન હોય. એટલે આપણને ખબર પડી કે આપણે વ્લોગ અપલોડ નથી કરતા ને એટલે ઇમ્પ્રેશન ઓછા થઈ ગયા. એટલે અત્યારે યુટ્યુબના એલ્ગોરિધમમાં આપણી ચેનલ છે કે ભાઈ આપણે વિડીયોઝ પોસ્ટ કરીએ છીએ ને એટલે યુટ્યુબ આપણા વિડીયોઝને ઇમ્પ્રેશન આપે છે. એટલે આપણને ખબર પડી કે ભાઈ આપણે મહેનત કરીશું એટલે આપણે વ્યૂઝ અને ચેનલ ગ્રો થશે. તો બપોરના 3 વાગી ગયા છે અને આવી ગયો છું તાપી કિનારે. એકદમ મસ્ત શાંત વાતાવરણમાં અહીંયા બેહવા માટે બહુ મસ્ત વ્યૂ છે અને આવો કંઈક નજારો જોવા મળે છે તાપીના કાંઠેથી. અને અહીંયા તમને જોવા મળશે આ જે સુદામા ચોકવાળો નવો બ્રિજ છે ને એ. અને અહીંયા જો હોડીવાળા ભાઈ અહીંયાથી માછલી પકડે છે. જો તમને દેખાતું હોય તો, આટલું ઝૂમ તો કર્યું છે, દેખાતું હોય હરખું બરાબર તો ખબર નહીં આવે. તો આવી રીતે કંઈક માછલી પકડે છે તાપીમાં. અને બસ અહીંયા મસ્ત જગ્યાએ બેઠા છીએ. હમણાં થોડીક વાર પછી જઈએ પાછા ઘરે. તો હવે સાંજના 6 વાગી ગયા છે અને ઘર બાજુ આવી ગયો છું. આ બાજુ જરાક જોઈ લો, સનસેટ થવા આવી ગયો છે અને બેકગ્રાઉન્ડનું લોકેશન જોઈ લેજો. હવે સવારે મેં તમને એવું કીધું હતું કે ભાઈ જો તમારે સોશિયલ મીડિયામાંથી વધારે પૈસા કમાવા હોય ને તો તમારે હું તમને એક ટ્રીક કહેવાનો છું. હવે ટ્રીકમાં એવું કંઈ મોટી વસ્તુ નથી. જો તમારી પાસે મોબાઈલ સારો હોય ને તો 1080p 60 fps શૂટ કરવાનું. અને જો 4K સપોર્ટ કરતો હોય તો 4K માં તમે બનાવી શકો વિડીયો. જો હું તમને કહું કે ભાઈ તમે હું અત્યારે યુટ્યુબ માટે આ વિડીયો બનાવું છું તો આનું આ વિડીયોમાં જો વર્ટિકલથી હોરિઝોન્ટલ કરવું હોય અથવા હોરિઝોન્ટલથી વર્ટિકલ કરવું હોય ને તો આપણે ઇન્સ્ટાગ્રામની શોર્ટ રીલ માટે 9:16 આવે બરોબર. યુટ્યુબમાં 16:9 આવે અને ફેસબુકમાં 4:3 આવે અથવા 1:1 આવે. એટલે આવો કંઈક એસ્પેક્ટ રેશિયો હોય બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો. એટલે તમારે એક જ વિડીયો જો બધી જગ્યાએ પોસ્ટ કરવાનું હોય ને તો પહેલી વસ્તુ હાઈ ક્વોલિટીમાં શૂટ કરવાનું અને એસ્પેક્ટ રેશિયો ચૂઝ કરીને પછી એ પ્રમાણે થંબનેલ બનાવવાનું. હવે એનાથી બેનિફિટ શું થાય કે એકનો એક વિડીયો તમે 3-4 જગ્યાએ પોસ્ટ કરો ને એટલે તમને બધી જગ્યાએ થોડી રીચ મળે. યુટ્યુબમાં તો જો કે ઓછી જ મળે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વધારે મળે. હવે ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં વધારે શું કામ મળે ને યુટ્યુબમાં શું કામ ઓછી મળે ને હું તમને આગળ કહું. પહેલાં વ્યૂ જોઈ લો કેટલો મસ્ત વ્યૂ છે. તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એવું હોય કે ભાઈ ઓડિયન્સ વધારે હોય પણ તમને ત્યાં ઓડિયન્સ રિટેન્શન ઓછું મળે. એટલે તમે શોર્ટ વિડીયો પોસ્ટ કરતા હોય ને તો તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વધારે રીચ મળે. પણ યુટ્યુબમાં કેવું હોય કે યુટ્યુબમાં જે લોકો વિડીયોઝ જોવા આવે ને, યુટ્યુબમાં જે વિડીયોઝ જોવે ને એમાં એ લોકો પોતે સિલેક્ટ કરતા હોય અથવા પોતે નક્કી કરીને એવું સર્ચ કરીને વિડીયો જોતા હોય કે ભાઈ મારે આ વસ્તુ જોવી છે. ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં એવું ન હોય, એમાં તમે ડાયરેક્ટલી સ્ક્રોલ કરતા વિડીયો જોઈ શકો બરોબર. એટલે યુટ્યુબમાં વ્યૂઝ ઓછા હોવાનું મેન રીઝન એ છે. બાકી તમે જોઈ લો લોકેશન બાજુ આપણે ચેન્જ કરી નાખ્યું છે અને સનસેટ થઈ ગયું છે. જો સુરજ દાદા આવે બસ ઢળવાની તૈયારીમાં જ છે. તો હવે મેન વસ્તુ એવી છે કે તમારે જો 3 જગ્યાએ પોસ્ટ કરવું હોય ને 3 જગ્યાએથી વ્યૂઝ લાવવા હોય ને તો તમારે કરવાનું એવું કે ભાઈ તમારે એસ્પેક્ટ રેશિયો ચેન્જ કરવો પડે. જે સોશિયલ મીડિયા પર જે રીતનો એસ્પેક્ટ રેશિયો હોય ને એ રીતે પોસ્ટ કરો ને એટલે આનાથી રીચ વધારે આવશે. બીજી વસ્તુ ઓડિયન્સ વધારે આવશે. ઓડિયન્સ વધારે આવશે ને એટલે તમારી ફેસ વેલ્યુ બનશે. બસ આવી રીતે કંઈક તમે તમારી ચેનલ અથવા તમારા ફેસબુક પેજને ગ્રો કરી શકો. અને પૈસાની વાત કે ભાઈ પૈસા કઈ રીતે વધારે, તો યુટ્યુબમાં તમે જે વિડીયો પોસ્ટ કરો ને એમાં યુટ્યુબમાં તમને લગભગ એવરેજ 2 થી 3 હજાર વ્યૂઝ પર $1 બનતો હોય. પણ ફેસબુકમાં એવું ન હોય. ફેસબુકમાં 10,000 વ્યૂઝ આવે ઉપર $1 નથી બનતો. પણ તમારે જો મહેનત વગર કરવું હોય ને તો તમે જે એક વિડીયો બનાવતા હોય ને એ વિડીયો તમારે બધી જગ્યાએ પોસ્ટ કરવાનો. અને સૌથી ઇઝી વસ્તુ છે ને કે જો લોંગ ફોર્મેટ તમારું વિડીયો હોય ને તો એ વિડીયોને તમારે શોર્ટમાં કન્વર્ટ કરી નાખવાનું. એટલે હાઇલાઇટ જે હોય ને એનાથી શોર્ટ બનાવી નાખવાનું, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી દેવાનું. ઇન્સ્ટાગ્રામમાં તમને વધારે રીચ મળશે, વધારે ફોલોઅર મળશે. અને ફોલોઅર્સ અને રીચ વધારે હશે ને એટલે તમને બ્રાન્ડ પ્રમોશન ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધારે મળશે. અને ઇન્સ્ટાગ્રામમાં લગભગ જે બ્રાન્ડ પ્રમોશનની રેટ છે ને બધા કરતાં વધારે છે. કેમ કે ઇન્સ્ટાગ્રામ બધા જ લોકો વાપરે છે અને બધી જ જાતની ઓડિયન્સ તમને એમાં જોવા મળશે.
એટલે આ રીતનું કંઈક મારે તમને સજેશન આપવાનું હતું. જો હવે તમે વિડીયોઝ પોસ્ટ કરતા હોય અથવા કોન્ટેન્ટ ક્રિએશન કરતા હોય તો આ રીતનું કંઈક ટ્રીક યુઝ કરજો અને થોડુંક એનાલિટિક્સ જોતા શીખી જજો, કેમ કે મેઇન વસ્તુ એનાલિટિક્સ જ હોય. એમાં તમે જોવો ને એટલે તમને ખબર પડી જાય કે ભાઈ તમારા વિડીયોઝ કોણ કોણ જોવે છે, કેવી રીતે જોવે છે, ક્યાંથી જોવે છે અને કેટલા જોવે છે. તો હવે ચાલો આ જરાક ક્લિપ રેકોર્ડ કરવી હતી એટલે બહાર આવ્યો હતો અને હમણાં ફ્રેન્ડ હારે તાપી કિનારે બેઠો હતો ઘડીક વાર. ત્યાં શૂટ કરવું હતું પણ એવું થયું કે ત્યાં શું કહેવાય આપણે ફ્રેન્ડ હારે બેઠા હતા ને થોડીક કામની વસ્તુ હતી એટલે મેં કીધું પછી કરીએ હવે. એટલે આવું કંઈક છે. હવે હમણાં ઘરે જઈને પછી આગળની વાત કરીએ. તો હવે ઘરે આવી ગયો છું ને અહીંયા કંઈક કામકાજ હાલે છે હવે અત્યારે. શું બનાવે છે સ્મિતા? હા તો કંઈક નવું. આ તો શું છે? ચણાનો લોટ છે કે શું બનાવવાનું છે? હવે ચણાના લોટના ગાંઠિયાનું શાક બનાવવાનું છે. કેટલાય ખાધું છે બધા અલગ અલગ કહે ભાઈ ચણાના લોટના ગાંઠિયા કે, અમુક લોકો ચણાના લોટને પાપડી કે, અમુક લોકો શું કે ચણાના લોટને ઢોકળી કે, એવું બધું અલગ અલગ બધા કહે છે. પણ આપણે હવે ચણાના લોટના ગાંઠિયા બનાવવાના છે. તારે શેનું શાક ખાવાનું છે? એને ગાંઠિયાનું શાક ખાવાનું છે ને જો ગાંઠિયાનું શાક બને છે હવે. તો બસ આજે વિડીયોમાં એટલું જ હતું. હવે જો તમને બધાને ઇન્ફોર્મેશન અને યુઝફુલ વિડીયો લાગ્યો હોય તો જરાક લાઈક કરતા જાજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો પેજને ફોલો અને શું કહેવાય લાઈક શેર કરતા રહેજો. બસ તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.